ધાનેરામાં બ્રિજનું કામ ચાલુ કરાવવા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। ધાનેરાના તૂટેલા બ્રિજને નવો બનાવવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે, ત્યારે સત્વરે ધાનેરાનો પુલ તંત્ર દ્વારા બનાવવામાં આવે તે માટે આજરોજ આમ આદમી પાર્ટીના પાલનપુરના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર MS પટેલ અને માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર HA શાહને આવેદનપત્ર પાઠવાયું હતું અને ટૂંક સમયમાં પુલનું કામ શરૂ કરાવવા અનુરોધ કર્યો હતો અને જો સત્વરે પુલ નહીં બનાવવામાં આવે તો ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ધાનેરા રેલવે ઓવરબ્રિજ બાબતે ફાઇનલ અલ્ટિમેટમ આપવા આવ્યા હતા, પણ RNB અને કલેક્ટરે બંને સંતોષકારક જવાબ આપ્યો છે કે નકશા મોકલી દીધા છે રેલવેમાં, એ એપ્રુવ થઈને આવી જશે, કાલે સ્પેશિયલ માણસ જશે અને એ આવ્યા પછી સરકારમાં પણ 100% ગ્રાન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પાસ કરી છે, એનું પણ એપ્રુવલ આવી જશે। એટલે એમનું કહેવું એમ છે કે 15 દિવસમાં આ પ્રોસેસ પતશે અને એના 15 દિવસમાં એ લોકો ટેન્ડર બહાર પાડશે। એટલે હું માનું છું કે ખૂબ સારી સફળતા મળી છે। જે કામ 2 વર્ષથી લટકતું હતું અને આચારસંહિતા ન લાગે તો પહેલાં, અને જો આચારસંહિતા લાગે તો 3 મહિનામાં આ કામ 3 મહિના પછી એ લોકો શરૂ કરીને ધાનેરાનો પ્રશ્નનું 100% સોલ્યુશન આવી જશે અને જો 3 મહિના પછી નહીં આવે તો ફરીથી આ પ્રશ્ન અહીંથી જ અમે આગળ શરૂ કરીશું। અહીંયા આ લડત હવે અમે અટકાવી દઈએ છીએ।